જે શહેરમાંથી બે મંત્રીઓ ચૂંટાયેલા હોય ત્યાં પીવાના દૂષિત પાણીની વર્ષે 17,000થી વધુ ફરિયાદો સામે આવી રહી છે અને તે છે અમદાવાદ. અગાઉના સમયમાં રાજાઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ વેશ પલટો કરીને પ્રજાજનો અને નગરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે નીકળતા હતા, પરંતુ આજના રાજકારણીઓ અને અધિકારીઓને એસી ગાડીની નીચે પગ મૂકવો પણ ગમતો નથી. તેના કારણે સામાન્ય પ્રજાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની હાલત આજે એટલી હદે કથળી છે કે લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. શહેરમાં સંસદ સભ્યો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કોર્પોરેટરો હોવા છતાં નાગરિકોને શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધા માટે ફરિયાદો કરવી પડે. આ મુદ્દે માત્ર સત્તાધીશો જ નહીં પરંતુ વિપક્ષની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં છે. લોકોને પીવાના પાણી માટે રીતસર વલખા મારવા પડતા હોય ત્યારે આવી સ્થિતિમાં લાંબા સમયની અસરકારક લડત આજ સુધીમાં વિપક્ષે આપી નથી. સત્તાધીશો કામ ન કરતા હોય ત્યારે પ્રજા વતી અવાજ રજૂ કરવાની જવાબદારી વિપક્ષની છે. આ જવાબદારીમાં કોંગ્રેસના કાઉન્સિલરો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને અમદાવાદ જેવા શહેરમાં, અમદાવાદ ગુજરાતનું એક રાજકારણનું કેન્દ્ર ગણાતું હશે, તે જ કેન્દ્રમાં પાણીની સુવિધા નથી. પીવાના પાણી માટે 17,000 જેટલી ફરિયાદો મળે. એક વર્ષનો આ સમગ્ર આંકડો છે. 74,000 જેટલી પાણીને લઈને પાણી સંબંધિત ફરિયાદો છેલ્લા એક વર્ષમાં કરવામાં આવી છે. તેમાંથી માત્ર દૂષિત પાણીની 17,000થી વધુ ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ આપણું તંત્ર, આપણું કોર્પોરેશન, એએમસી વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા સંજય સોલંકી જોડાઈ ગયા છે. સંજયભાઈ, અમદાવાદીઓને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, શું કહેશો? આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાલનું બજેટ જોઈએ તો 18,512 કરોડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. જેમાં આપણે મુખ્ય વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર કોઈ પણ વિસ્તાર, કોઈ પણ સોસાયટી એવી બાકી નથી કે જ્યાં પાણીજન્ય રોગચાળો ફેલાયો ના હોય, ગંદુ પાણી આવવાની ફરિયાદ ના હોય. મ્યુનિસિપલના કર્મચારી, અધિકારીઓ જોડે માત્ર એક જ જવાબ છે કે 5-10 મિનિટ તો ગંદુ આવશે, પછી ચોખ્ખું આવશે. તો શું આના માટે જવાબદારી કોની છે નક્કી નથી થતી? શું એનો ફોલ્ટ નથી શોધી શકતા કે 10 મિનિટ પણ ગંદુ પાણી કેમ આવે? અથવા શું એ લાઇનની અંદર સપ્લાય આવી રહ્યો છે? એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 20 વર્ષથી પણ વધુ સમયથી જ્યારે ભાજપનું શાસન છે ત્યારે આટલું મોટું બજેટ હોવા છતાં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમનો જૂનો મત વિસ્તાર મણિનગર વિધાનસભા કહી શકાય, એ વિધાનસભાની અંદર પણ રોજની 100થી વધુ પોલ્યુશનની, ગંદા પાણીની ફરિયાદો આવે છે. જ્યારે આપણા હાલના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે, એમના ત્યાંથી પણ ખૂબ મોટા પ્રમાણની અંદર જ્યારે અત્યારે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હતો, તેમાં બેદરકાર અધિકારીઓ ઉપર શું કાર્યવાહી કરી? સીએમ સાહેબની પોતાની વિધાનસભા હતી, સીએમ સાહેબે પોતે ધ્યાન નથી આપ્યું. ત્યારે આ બેદરકારીનો ભોગ અમદાવાદ શહેરની જનતા બની છે. સંજયભાઈ, સાંભળો, સત્તા પક્ષ નિષ્ફળ રહ્યું છે, દરેક લોકો આ માની રહ્યા છે, પરંતુ વિપક્ષ શું કરી રહ્યું છે? અત્યારે પણ તમે જોઈ શકો છો કે જ્યારે અમદાવાદ શહેરમાં શાહીબાગ રોડમાં જે ભોગીલાલની ચાલી આવેલી છે, ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે લોકોએ રસ્તા ઉપર આવી અને ભાજપના કાઉન્સિલર અને અધિકારીઓને સબક શીખવાડવા માટે રોડ બંધ કરવા જેવું એક કામ કરવું પડ્યું હતું. તો આપ જોઈ શકો છો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કેટલા એક્ટિવ છે, લોકોના પ્રશ્નોને લઈને કેટલા જાગૃત છે. સંજયભાઈ, એકલ વિરોધ અંદર પણ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ કોંગ્રેસના કાર્યકરો સ્થાનિક લોકોની સાથે જોડાયા હતા. જ્યારે અમરાઈવાડીની વાત કરીએ, સંજયભાઈ, એકલ દોકલ વિરોધ કોંગ્રેસ કરી રહી છે, પરંતુ જે નાગરિકોનો અવાજ કોંગ્રેસે બનવો જોઈએ તે અવાજ કાં તો કોંગ્રેસ બની નથી રહી અથવા તો સરકાર સુધી નથી પહોંચતું. એમસી તંત્રના કાન સુધી અવાજ નથી પહોંચતો. કેમ નથી પહોંચતો? વિપક્ષનું તો કામ જ છે, વિપક્ષનું કામ છે કે સરકાર જે કામ કરે છે, જે એએમસી કામ કરે છે તેનું નિંદા કરવાનું. તો પછી કેમ નથી થતી કોઈ નિંદા? અને જ્યારે 17,000 આટલી બધી ફરિયાદો નોંધાય ત્યાં સુધી કોંગ્રેસ શું કરે છે? કોંગ્રેસ જ્યારે વિપક્ષમાં છે ત્યારે કોંગ્રેસની ફરજ છે કે તે રસ્તા ઉપર આવી અને લોકોના પ્રશ્નોને મ્યુનિસિપલ બોર્ડમાં મૂકવામાં આવે. પરંતુ આ ભાજપની સરકારે તો 3 મહિના ચૂંટણી લેટ કરી અને કોંગ્રેસને વિપક્ષનો અવાજ દબાવવાની, લોકોના પ્રશ્નોને ત્યાં બોર્ડ સુધી ના લઈ જઈએ તે માટે 3 મહિના ચૂંટણી લેટ કરાવી. જ્યારે ચૂંટણી થયા પછી અમારા કાઉન્સિલર આવ્યા તો પહેલા દિવસથી અમારા કાઉન્સિલર દરેક વિસ્તારની અંદર રાઉન્ડ લઈ રહ્યા છે, જ્યાં ગંદા પોલ્યુશન
પાણીની ગટરની જે ફરિયાદો આવી રહી છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર થી લઈ અને મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ તંત્ર એટલું નફ્ફટ થઈ ગયું છે. આ તંત્રમાં આ સરકારના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેમને કામ કરવાની કોઈ દાનત નથી. અત્યારે તમામ અધિકારીઓ પાસે માત્ર એક કોમન જવાબ છે કે અમે વસ્તી ગણતરીમાં છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના તમામ કર્મચારીઓ પાસે અત્યારે એક જવાબ છે કે હું રાત્રે હતો અથવા હું વસ્તી ગણતરીની મિટિંગમાં છું અથવા હું વસ્તી ગણતરીમાં છું. આમ અત્યારે નત નવા બહાના કરી અને મ્યુનિસિપલના કર્મચારીઓ, મ્યુનિસિપલના પદાધિકારીઓ છટકવાની કોશિશ કરી રહ્યા છીએ. જ્યારે લોકોના પ્રશ્નોની વાત આવે તો માત્ર મધ્ય ઝોન જ નહીં, પરંતુ જ્યારે આપણા માનનીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહનો જે મત વિસ્તાર છે તેમાં પણ હજારોની સંખ્યામાં વાર્ષિક ગંદા પાણીની ફરિયાદો મળી રહી છે. તેમ છતાં પણ આ તંત્ર કંઈ કરી નથી રહી.